કામે ક્યાં ના કહે છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. ધસમસતા પૂરમાં હાથી જેવા હાથી ડૂબે અને માછલાઓ તરે, તમારે તણખલું પણ બનવું પડે જો તરવું હોય તો. સાસણગીરની મારી આ યાત્રામાં રસ્તામાં નીકળતા આ એક બોર્ડ જોયું, અને વાયરલ બોર્ડ તમે પણ ઘણી વખત જોયું હશે. તો એવા જ એક યુટ્યુબની અંદર, ઇન્સ્ટાની અંદર તમે ક્યાંક ને ક્યાંક જોયા હશે. અને હાલ આઈપીએલમાં વૈભવ સૂર્યવંશી જેમ બોલરોની વાહે હાથ ધોઈને પડી ગયો ને, એવી જ રીતના આપણા રમેશભાઈ બકોત્રા જે સાયબર ફ્રોડના નામે જે ફ્રોડ હાલે છે, અથવા જે ગેમિંગની અંદર જુગાર રમે એની પાછળ પીડ્યા અને અવેરનેસ માટેના વિડીયો બનાવે છે, તો ક્યારેક ટેકનોલોજી ટિપ્સ આપે છે. એની વાડીએ હાલ મુલાકાતમાં છે, મળીને ખૂબ આનંદ થયો. રમેશભાઈ, ખાલી એક જ પ્રશ્ન કે આમ તો એનો ટૂંકો પરિચય જે મને ખ્યાલ છે આપી દઉં કે માત્ર 3 ચોપડી ભણી અને ઘણા સંઘર્ષમય જીવનમાંથી આગળ વધી અને આ પ્લેટફોર્મ, ટેકનોલોજીના પ્લેટફોર્મ ઉપર એનું ટ્રાન્સફોર્મેશન કઈ રીતના થયું એ થોડી વાતો જાણીએ. અને એનું જે વ્યક્તિત્વ છે, નિખાલસ ભાવ છે, અને ઘણા બધા એમ કહેતા હોય કે યુટ્યુબ ચાલુ કરી દીધું અને પૈસા કમાઈ લીધા. તો એવું કંઈ સચ્ચાઈ છે કે એની પાછળ કેટલી મહેનત જોઈએ? કે આજે જે પાછળ તમે ફાર્મ જોઈ શકો છો એ પણ યુટ્યુબની અંદર પોતાના બિઝનેસથી એ ફાર્મ વસાવ્યું. એવા રમેશભાઈ, શું કહેશો રમેશભાઈ? આ થોડું આના વિશે, તમારા વિશે 1-2 વાત કરશો તો મજા આવશે. હવે ભાઈ, તમે જે વાત કરી એ બેસ્ટ કરી. હવે ઘણા બધાને અટાણે એમ જ હોય કે ભાઈ સોશિયલ મીડિયા તો રાતોરાત વાયરલ થઈ જાય, પણ એવું નથી. અમે હમણાં વાત કરી કે ભાઈ સોશિયલ મીડિયાની જર્ની મારી આખી 15 થી 18 વર્ષની છે. એમાં હું આપણે જે વાડી પર બેઠા એ વાડી જ આખી યુટ્યુબની ઇન્કમની છે, પણ એની પાછળનો સંઘર્ષ બહુ મોટો છે. ઘણા બધા સાંભળે તેમ કે યુટ્યુબ તાત્કાલિક મળી જ જાય. રમેશભાઈ 3 ભણેલા છે ને યુટ્યુબની ઇન્કમ થઈને વાડી લીધી, પણ એની પાછળનો સંઘર્ષ ઘણો બધો મોટો છે. અને એમાં ભાઈ કુદરતી તમારો બધાનો પણ સપોર્ટ, જે પણ જોતા હોય, મને સપોર્ટ કરતા હોય, એનો સપોર્ટ નહોતી જરૂર હતી જ, પણ રાતોરાત ક્યાંય વાયરલ નથી થવાતું ભાઈ. તમારે કન્ટેન્ટ પ્રેઝન્ટ કરવો, એ બધું શીખવું જ. નકર તો અટાણે છોકરાઓને શું છે કે ભણવું નથી, ડાયરેક્ટ સોશિયલ મીડિયામાં વહી જાય. તો એવું નથી. અમારો સંઘર્ષ તમને કહું, 3 ભણેલો છું, પણ મેં હમણાં વાત કરી ભાઈ ને, ટૂંકમાં તમને કહું તો 2007માં મને યુટ્યુબનો આઈડિયો આવ્યો કે હું મોબાઈલમાં સર્ચ કરતો હતો, ગૂગલ સર્ચમાં. તો પછી એવો આઈડિયો આવ્યો, ઘરે બેઠા બેઠા પૈસા, તો હાઉ ટુ અર્ન મની એટ હોમ, એવી રીતે સર્ચ કર્યું. એમાંથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું આર્ટિકલ ખોલ્યું અને અમેરિકાની અંદર કઈ રીતે યુટ્યુબમાં પૈસા કમાઈ શકીએ, 2007માં મને આઈડિયો આવ્યો. 2009માં ચેનલ બનાવી, 2011થી કામ સ્ટાર્ટ કર્યું, 2015થી ફૂલ ટાઈમ યુટ્યુબર, અને 2018ના એન્ડમાં આજે આપણે વાડી ઉપર બેઠા છે એ વાડી લીધી. નહીં તો આપણી પરિસ્થિતિ આખી એવી હતી આર્થિક રીતે કે અમારું લુસાડા ગામ છે, ત્યાંથી અમારા પપ્પા બીજા પાસે ભાડું લઈને રાજકોટ સિટીમાં ગયા. એ રીતની આખી આપણી જર્ની હતી. તો અદ્ભુત સંઘર્ષ ગાથા હતી. અને બીજું કે અમે 2 મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે કંઈ હાલી રહ્યું એની ચર્ચા કરતા હતા. એમાંથી એક એવી વાત આવી કે ભાઈ ઘણા એવા જે કન્ટેન્ટ બનાવે, વલ્ગર હોય કે ખાલી ડખા હોય ને જે ઠોકમ-ઠોક કરતા હોય, છતાં એ મિલિયન્સ ઓફ વ્યૂ હોય, તો એની સામે સમાજને ઉપયોગી થાય, કોઈ માણસો ફ્રોડનો શિકાર ના બને. તો એમાં વ્યૂ નોર્મલી અમારે જનરલી 100 કે 200 કે 500 કે સારા વિડીયો જતા હોય, તો એની સામે ખાલી જે ડીંડક હોય એ મિલિયનોમાં આવતા હોય. તો એમાં પેલી એક કહેવત યાદ આવી કે ભાઈ દૂધ છે ને એને ઘેરે ઘેરે વેચવા જવું પડે, અને દારૂ છે ને એ માણસ ગમે ત્યાંથી ગોતી લે, એટલે દૂધ વેચવું અઘરું છે. તો સાયબર અવેરનેસ ઉપર પણ સારું કામ કરે છે. ઘણા મેસેજ આપ્યા, અત્યારે પણ આપણે એના વિશે થોડીક એની બાઇટ લઈ લઈએ. રમેશભાઈ, શું કહેશો? તાત્કાલિક રાતોરાત રૂપિયા વાળા જે થઈ જવું છે, અથવા ઘેરે બેઠા બેઠા પૈસા કમાઈ લેવા, એના માટે તો એક ઘર વેચી નાખવા છે, બીજો કોઈ વિકલ્પ મને દેખાતો નથી. છતાં આ ગેમમાં જે રમે છે એને શું કહેશો તમે? હવે ભાઈ, આવા ઘણા બધા કિસ્સા મારી પાસે આવી ગયા કે રાતોરાત કરોડપતિ થઈ જવું છે. માની લ્યો મારી પાસે બાઇક છે, હવે બાઇકમાંથી મને હું કાંઈ એવો વિડીયો જોઉં કે ભાઈ મારે તો 4 વ્હીલ જોઈએ, અથવા 4 વ્હીલ હોય તો કોઈ લક્ઝરી 4 વ્હીલ જોઈએ. પછી લક્ઝરી 4 વ્હીલની લાલચમાં, બાઇક હોય તો 4 વ્હીલની લાલચમાં એ એમાં પડે છે. પછી પોતે સાયકલનોય નથી રહેતો. એ રીતની હાલત છે અટાણે. જે અટાણે બધું બતાવે છે ને કે ભાઈ તમે આવી રીતના મારે જેવું જીવન જીવવું હોય તો આમ કરી લ્યો, તેમ કરી લ્યો. પછી એના જેવા જીવનની તો ન્યા વાત રહી, પણ તમે સાયકલનાય નથી રહેતા. એવા ઘણા બધા દાખલા ભાઈ મારી પાસે આવી ગયા. એક દાખલો હું તમને કહું. મારી પાસે એક દાખલો આવ્યો હતો. એ ભાઈનો પરિવાર હરખું બધું હાલતું હતું, અને એ ભાઈ આવી રીતે રાતોરાત કરોડપતિ થવા માટે આવી ગેમના રવાડે ચડ્યા, સટ્ટાબાજીના રવાડે. પછી ભાઈના ટૂંકમાં પરિવારમાંથી એના વાઈફને અને એના મમ્મીને ઘરકામ કરવા જવું પડ્યું, છોકરાઓને સારી સ્કૂલમાં
ભણાવી નો શક્યા અને એ ભાઈ પાસે છેલ્લી એક રિક્ષા વધી હતી તો એ રિક્ષા છેલ્લે વેચાઈ ગઈ ત્યાં સુધીનો એ ભાઈ મને દાખલો કીધો હતો. હવે આવા દાખલા તો ઢગલો બંધ છે. એટલે ક્યાંય પણ તમને રાતોરાત એમ દેખાય ને કે રાતોરાત તમે આવી રીતે કરોડપતિ થઈ જાઓ, તો રાતોરાત કરોડપતિ તમે નહીં થાવ, પણ તમને જે પણ આઈડિયો આપે છે કે અમારા ગ્રુપમાં જોડાઈ જાઓ, તો એને તમે જે હારજીત થાય ને એના કમિશનમાંથી એને થોડા પૈસા મળશે, એટલે તમને આવી રીતે ઇન્વોલ્વ કરતા હોય છે. તો ખૂબ મજા આવી રમેશભાઈને મળીને. પાછળ એના આંબાઓ જોયા અને અત્યારે કેરીની શરૂઆત છે એવું લાગે. અને કદાચ 1-2 વર્ષમાં આંબા મોટા થાય અને કેરીઓ થાય તો ઓનલાઈન ઓર્ડરથી અમે મગાવી શકીએ એવી કંઈક વ્યવસ્થા ઊભી કરજો, જેનાથી સારી કેરી મળે. અને સંભાળે છે આપણે રામભાઈ. તો આ તમે માળિયાથી દેવળિયા પાર્કના રસ્તે નીકળો તો અવશ્ય મુલાકાત કરજો. મળવા જેવા માણસ છે, મળીને ખૂબ આનંદ થયો. ચાલો મોજે ગુજરાતની યાત્રા આગળ વધારીએ અને જમીન ઉપર આવું સારું કાર્ય કરતા માણસોને અવિરત મળતા રહીએ.